હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં 19મો પાઠ સિલ્વર સ્ક્રીન જેની સરસ મજાની સમજૂતી જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 19મો ચેપ્ટર છે સિલ્વર સ્ક્રીન, જેમના લેખક કોઈ નથી એટલે કે સંકલિત ભેગા મળીને આ રજૂઆત થયેલી છે। તો આ પાઠમાં શું છે તો ફિલ્મની કળા છે, અભિવ્યક્તિનું સખત માધ્યમ છે। જો અભિવ્યક્તિ એટલે કે જે રજૂઆત છે બરાબર, એનું એક સખત માધ્યમ છે। ફિલ્મ અનેક કળાઓને પોતાની અંદર આવરી લે છે, નૃત્ય કલા હોય, ગાવાની કલા હોય, અભિનયની કળા હોય, બધી જ ફિલ્મ દ્વારા મનોરંજનની સાથે સાથે પ્રેરણા પણ મળે છે। ઘણી બધી પ્રેરણાદાયક પણ ફિલ્મ હોય છે જે આપણે કંઈક ને કંઈક બોધ આપતી હોય છે। ફિલ્મ જોવાની પણ એક ખાસ કળા છે। જો ફિલ્મ ખાલી જોવા ખાતર જોવું ને ફાઇટ કરે, ડિશ્યુમ કરીને પૂરું થઈ ગયું એમ નહીં, એ કળા છે, કૌશલ્ય છે। આ વાત આ સંવાદમાં સુંદર રીતે રજૂ થઈ છે। વિદ્યાર્થી મિત્રોની એક કમેન્ટ હોય છે કે સર ધોરણ 8ના દરેક વિષયના વિડીયો લેક્ચર અમારે જોવા છે તો ક્યાંથી મળશે? પરીક્ષા માટે ઉપયોગી પેપર ક્યાંથી મળશે? ધોરણ 9 આવનારું જે છે એમના માટે ગણિત અને વિજ્ઞાનના સરસ મજાના વિડીયો લેક્ચર રેકોર્ડેડ મળવાના છે। આ બધું વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં અવેલેબલ છે। 12 ધોરણ સુધીના વિડીયો છે, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે તમે શું કરી શકશો તો કે પાઠવાઇઝ વિડીયો નિહાળી શકશો। બરાબર, તો ચાલો જોઈએ આમાં કયા કયા પાત્રોનો સમાવેશ થયો છે। એક નાટક સ્વરૂપે અહીંયા રજૂઆત થયેલી છે। ડોક્ટર બાસુ શર્મા કોણ છે? એક તો ડોક્ટર છે। ડોક્ટર એટલે કઈ રીતે? ડોક્ટર બે હોય, એક મેડિકલ ક્ષેત્રે હોય અને એક વધુ અભ્યાસને કારણે પીએચડી ને કારણે હોય। તો અહીંયા પીએચડી છે એટલે ડોક્ટર લાગુ પડશે। ડોક્ટર બાસુ શર્મા। ઉદ્ઘોષક બરાબર, જે રજૂઆત કરશે તે સુહાસ, વિકાસ, વિશાખા, અનુજ, ઈશ્વર અને એ શહેરના મેયર। આટલા અહીંયા પાત્રો છે। દ્રશ્ય 1, પહેલું દ્રશ્ય, પહેલું ચિત્ર શું બતાવે છે તો જુઓ। સુહાસ શું કહે છે? સુહાસ વિકાસને કહે છે ચાલ જલ્દી સેમિનાર હોલમાં આપણે પહોંચી જઈએ। સુહાસ શું કહે છે વિકાસને કે ઝડપ રાખ, તું ચાલ જલ્દી આપણે સેમિનાર હોલમાં પહોંચી જઈએ। જ્યાં આ સેમિનાર લેવાનો છે એ સભાગૃહમાં, હોલમાં આપણે પહોંચીએ, નહીં તો બેસવાની જગ્યા નહીં મળે। આપણી પેલા ઘણા લોકો આવીને બેસી જશે તો આપણે બેસવાની જગ્યા નહીં મળે। વિકાસ કહે છે ધીરજ રાખ, તું ભાઈ થોડી શાંતિ રાખ, આપણે જરાય મોડા નથી, શાંતિથી જઈએ છીએ, આપણે નિરાતે જઈએ। તું બહુ ઉત્સાહિત છે, એક્સાઇટેડ છે, એટલે કે તું તો બહુ આનંદિત છે એવું લાગે છે, એટલે તને એવું લાગે છે દોસ્ત કે આપને બેસવાની જગ્યા નહીં મળે, બાકી આપણે કંઈ મોડા નથી, ધીરજ રાખ, શાંતિથી જઈએ। બરાબર। સુહાસ થોડુંક હસીને, તું ડોક્ટર બાસુ વિશે જાણતો હોત તો તું પણ મારા જેટલો જ ઉત્સાહિત હોત મિત્ર। એટલે કે સુહાસ વિકાસને શું કહે છે કે તને હજી ડોક્ટર બાસુ વિશે કઈ માહિતી છે નહીં, જો તું ડોક્ટર બાસુ વિશે જાણતો હોત તો તું પણ મારા જેટલો જ એક્સાઇટેડ હોત, ઉત્સાહિત હોત। વિકાસ હા, પણ સાચું કહું, હા તારી વાત કદાચ સાચી હોય, પણ સાચું કહું મને ફિલ્મમાં વધુ રસ નથી। જો મને કોઈ ફિલ્મમાં, પિક્ચરમાં કોઈ રસ નથી। ઠીક છે ક્યારેક જોઈ લઉં છું, ઘણાને મેચમાં રસ ન હોય, એ રીતે ઘણાને પિક્ચરમાં રસ ન હોય, ઘણાને ટીવીમાં જ રસ ન હોય, ઘણાને સિરિયલમાં રસ ન હોય, એવી રીતે ક્યારેક જોઈ લઉં છું, ખાલી જોવા ખાતર જોઉં છું, એટલે કે જોવા માટે ખાલી જોઉં છું, સમય પસાર કરવા કે વગેરે। આ તો તે બહુ આગ્રહ કર્યો। સુહાસને શું કહે છે વિકાસ? આ તો તે બહુ આગ્રહ કર્યો એટલે તારી સાથે આવું છું, તારા આ ડોક્ટર બાસુને સાંભળવા। સમજ્યો?
આ તો તે બહુ આગ્રહ કર્યો ને ચાલ ને ચાલ, એટલે તારી ભેગો આવું છું, બાકી મને આમાં કઈ રસ નથી, સમજો? સુહાસ: સારું સારું ભાઈ, ચાલ ને હવે જલ્દી. સારું સારું સારું, ચાલ ભાઈ, તું જલ્દી ચાલ, બીજું કઈ કર્યું આવે. રસ્તામાં બીજો મિત્ર ઈશ્વર સાથે થઈ જાય છે. રસ્તામાં કોણ મળી જાય છે? બીજો એમનો એક મિત્ર ઈશ્વર. એને સંબોધતા કહે છે, અરે ઈશ્વર, તું પણ આવે છે ને? કોણ કહે છે? સુહાસ. રસ્તામાં એનો મિત્ર ઈશ્વર મળી જાય છે અને કહે છે, ઈશ્વર, તું પણ આવે છે ને ત્યાં? ઈશ્વર: હા યાર, આવી તક જતી કરાતી હશે, આવી તક, આવો જે મોકો મળ્યો છે, બરાબર, એને જતો કરાતો હશે, હું પણ આવું છું. ડોક્ટર બાસુ આપણા જેવા વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રોગ્રામ કરી રહ્યા હોય ને આપણે ન જઈએ એવું તે કંઈ ચાલતું હશે? ચાલો ચાલો. શું કહે છે ઈશ્વર? ડોક્ટર બાસુ આપણા જેવા વિદ્યાર્થીને કંઈક જાણકારી મળે એના માટે ખાસ આ પ્રોગ્રામ કરી રહ્યા છે અને આપણે ન જઈએ એવું કંઈ ચાલતું હશે? ચાલો ચાલો. વિકાસ બનાવટી ગુસ્સો કરતા. વિકાસ આમ રિયલમાં ગુસ્સો નહીં, પરંતુ દેખાવ ખાતર ગુસ્સો કરતા. લે સુહાસ, તને તો મજબૂત ટેકેદાર મળી ગયો. ટેકેદાર મળી ગયો એટલે કે સમર્થન આપનાર મળી ગયો. એ કે તને તો મજબૂત સમર્થન આપનાર મળી ગયો, તને તો ટેકેદાર મળી ગયો. લે સુહાસ, તને તો ટેકેદાર મજબૂત મળી ગયું, એટલે કે તારું ગ્રુપ થઈ ગયું એમ, તને સમર્થન કરનાર મળી ગયો એમ. ઈશ્વર: એવું નથી વિકાસ. વિકાસને શું કહે છે? એવું નથી વિકાસ, ફિલ્મ એક મજબૂત કળા છે યાર. શું છે? એક કળા છે. એના વિશે જીવનમાં જાણવું જરૂરી છે. એના વિશે આપણે જીવનમાં જાણવું ખૂબ જરૂરી છે. સુહાસ: હું ક્યારનો વિકાસને આ સમજાવતો હતો કે ભાઈ ફિલ્મ છે એ કળા છે, એમના વિશે જાણવું જરૂરી છે, પણ એ વિકાસ સમજતો જ નથી. વિકાસ: હવે તમે બંને મિત્રો જ કહી દેશો બધું કે ડોક્ટર બાસુ માટે પણ આપણે કંઈક કહેવાનું રહેવા દઈશું? વિકાસ શું કહે છે? તમે બંને મિત્રો ભેગા થઈને જ બધું કહી દેશો કે ડોક્ટર બાસુ માટે પણ કંઈક રહેવા દેશો, કે ડોક્ટર બાસુ અમને કંઈક કહે? સામે આવી રહેલી વિશાખાને સંબોધીને, વિકાસ છે એ સામે કોણ આવતું હતું? વિશાખા. એને સંબોધીને કહે છે, વિશાખા, તું પણ આવે છે ને? તને સ્ટોરી લખવાનો શોખ છે ને? તો તારે પણ આવવું જોઈએ. શું કહે છે? તું પણ આવે છે ને? તને સ્ટોરી લખવાનો શોખ છે ને? તો તારે પણ ત્યાં આવવું જોઈએ. વિશાખા: સ્ટોરી તો હું લખવાની જ. વિકાસ: હું જે વાર્તાની સ્ક્રિપ્ટ કહેવાય જેને, બરાબર, સ્ટોરી, તો કે છે સ્ટોરી તો હું તો લખવાની જ છું, એમાં કંઈ ફેરફાર નહીં થાય. આજે નહીં તો કાલે, પણ લખતા પહેલા જરૂરી માર્ગદર્શન અને અનુભવ તો મેળવવા પડે ને. આજે નહીં તો કાલે હું સ્ટોરી તો લખીશ જ, પણ સ્ટોરી લખતા પહેલા જરૂરી માર્ગદર્શનની જરૂર પડે. તો લખતા પહેલા જરૂરી માર્ગદર્શન અને અનુભવ તો મેળવવો પડે ને, તો અનુભવ તો લેવો પડશે ને. એટલે જ આજે બાસુદાને સાંભળવાનો સમય કાઢ્યો છે. બાસુદા એટલે ડોક્ટર બાસુ. લખતા પહેલા જરૂરી માર્ગદર્શન અનુભવ મેળવવો પડશે, એટલે જ આજે ડોક્ટર બાસુને સાંભળવાનો સમય મેં કાઢ્યો છે. અને ખાસ તો આખો સેમિનાર આપણા સૌ માટે હોય તો કેમ ન જઈએ? એમાંય ખાસ કરીને આખો જે સેમિનાર છે એ આપણા બધા જ માટે હોય તો આપણે શું કામ ન જવું જોઈએ? ચોક્કસપણે જવું જોઈએ. વિકાસ: લો ભાઈ, આ વિશાખા પણ સમયની વાત કરે છે, આપણે તો સાવ નવરા જ રહ્યા. શું કે છે? આ વિશાખા પણ એમ કે છે કે આપણે સમય કાઢીને જવું જોઈએ, બરાબર, જાણે અમારે તો હાવ નવરા જ છીએ, અમારે કોઈ કામ જ નથી, બરાબર. સાવ નવરા એટલે કે કંઈક કામ ન હોય તેવું. લો ભાઈ, આ વિશાખા પણ સમયની વાત કરે છે, જાણે અમે તો સાવ નવરા જ રહ્યા ને. પણ વાંધો નથી, કાંઈ વાંધો નહીં, ચાલો આપણે બેઠા બેઠા સાંભળીશું, બીજું શું. સુહાસ: તું સરખી રીતે સાંભળે તોય ઘણું. ચાલો જલ્દી, બધા જાય છે. કે છે કે તું સરખી રીતે સાંભળે ને ભાઈ તોય ઘણું, બરાબર. અત્યારે બધા ત્યાં જાય છે એટલે રસ્તામાં હોય એવું લાગે છે. હવે દ્રશ્ય 2 આવે છે. દ્રશ્ય 2 માં સ્થળ કયું છે? બરાબર, દ્રશ્ય 1 માં સ્થળનો કોઈ ઉલ્લેખ નથી, પણ દ્રશ્ય 2 માં સ્થળ શહેરનું ઓડિટોરિયમ, સભાગૃહ, અને બધા ઓડિટોરિયમમાં બેઠા છે, હોલમાં. ઉદ્ઘોષક જે રજૂઆત કરનાર છે તે: સૌને નમસ્કાર, બધાને મારા નમસ્કાર. આજના આ વિશિષ્ટ એટલે ખાસ સેમિનારમાં ઉપસ્થિત એટલે કે અહીંયા હાજર રહેલા વિખ્યાત એટલે કે પ્રખ્યાત નામના ધરાવતા ફિલ્મકાર ડોક્ટર બાસુ શર્માજી.
શું છે ફિલ્મકારનું નામ? ડોક્ટર બાસુ શર્માજી. બીજું કોણ ત્યાં હાજર છે ઉપસ્થિત? શહેરના મેયર સાહેબ. તો એમનું પણ હાર્દિક સ્વાગત છે અને આપ સૌનું કે જે ડોક્ટર બાસુ શર્માજીને સાંભળવા આવ્યા છો એવા તમામ લોકોનું ઉષ્માપૂર્ણ સ્વાગત છે, પ્રેમપૂર્વક સ્વાગત છે. પ્રેમપૂર્વક અથવા પ્રેમપૂર્ણ સ્વાગત છે. હું આપણા શહેરના મેયર શ્રીને વિનંતી કરું છું કે તેઓ આપણા અતિથિ ડોક્ટર શર્માજીને સ્વામી દયાનંદ સરસ્વતીજી લિખિત સત્યાર્થ પ્રકાશ પુસ્તક આપીને સ્વાગત કરે. શું કહે છે કે હું આપણા શહેરના મેયર શ્રીને વિનંતી કરું છું કે તેઓ આપણા અતિથિ, આપણા મહેમાન ડોક્ટર જે શર્માજી છે એને સ્વામી દયાનંદ સરસ્વતીએ જે લખેલું પુસ્તક છે, કયું પુસ્તક લખેલું છે? સત્યાર્થ પ્રકાશ નામનું પુસ્તક છે, એમને આપીને સ્વાગત કરે. એટલે સ્વાગત વિધિ થાય છે અને ખૂબ ખૂબ આભાર. હવે હું માનનીય મેયર શ્રીને વિનંતી કરું છું. હવે કોને વિનંતી કરું છું? માનનીય મેયર શ્રીને. શું? તેઓ પ્રાસંગિક વાત કરે, એટલે કે આ પ્રસંગને અનુરૂપ વાત કરે, એટલે કે પ્રાસંગિક ઉદ્બોધન કરે. જોઈએ મિત્રો, મેયર આજે તારીખ 27 માર્ચ. મેયર શું કે છે? આજે કઈ તારીખ છે? 27 માર્ચ. વિશ્વ રંગભૂમિ દિવસ. વિશ્વ રંગભૂમિ દિવસ છે. તો એ નિમિત્તે યોજાયેલ આ ફિલ્મના સેમિનારમાં છેક મુંબઈથી આપણે આંગણે પધારેલા ડોક્ટર બાસુ શર્માજી અને આપ સૌ શ્રોતાઓ એટલે સાંભળનારાઓનો મિત્રોનો, આપ સૌ સાંભળનારા મિત્રો છો તો આપ સૌ જાણો છો એમ ફિલ્મ પણ સાહિત્ય, સંગીત અને ચિત્રકલા જેવું જ સશક્ત કલા માધ્યમ છે. શું કે છે? આજે તારીખ 27 માર્ચ છે. આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે. મંચભૂમિ, રંગભૂમિ પોતે પોતપોતાની અદા રજૂ કરી શકે એવો દિવસ છે. એ નિમિત્તે યોજાયેલ ફિલ્મનો જે સેમિનાર છે, બરાબર, વર્કશોપ જેને કહેવાય, તો એમાં છેક મુંબઈથી આપણે આંગણે પધારેલા, મુંબઈથી આપણા શહેરમાં આવેલા ડોક્ટર બાસુ શર્માજી અને આપ સૌ શ્રોતા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપ સૌ જાણો છો, તમને બધાને ખબર છે એમ ફિલ્મમાં પણ સાહિત્ય રહેલું છે, સંગીત છે, ચિત્રકલા જેવું જ સશક્ત મજબૂત એક કલાનું માધ્યમ છે. એની દ્રશ્ય શ્રાવ્યતાને કારણે, દ્રશ્ય એટલે જોવું અને શ્રાવ્ય એટલે સાંભળવું, એને કારણે એ પ્રેક્ષકો ઉપર વધારે પ્રભાવ પાડે છે. બરાબર, આમાં બંને કળાનો સમાવેશ છે, દ્રશ્ય અને શ્રાવ્ય, જોવું અને સાંભળવું બંને થાય છે. એટલે એ કોના ઉપર સારો એવો પ્રભાવ પાડી શકે છે? પ્રેક્ષકો ઉપર સારો એવો પ્રભાવ પાડે છે. ફિલ્મ દ્વારા મનોરંજનની સાથે મનોમંથન કરવાની પણ તક મળે છે. જો ફિલ્મ દ્વારા મનોરંજન તો આપણે મળે છે, બરાબર, કંઈક ને કંઈક સારું એમાં જાણવા મળે છે, તો મનોરંજન તો મળે છે, સાથે સાથે મનોમંથન એટલે કે મનમાં ચાલતું મંથન, મનમાં ચાલતું મંથન, મનોમંથન કહેવાય, એ કરવાની એક તક મળે છે, મોકો મળે છે. આપણા દેશમાં ફિલ્મનો ઉદ્યોગ એટલે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ફિલ્મ ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં વિકસિત થયેલો છે. જો આપણા દેશની અંદર આ ફિલ્મ ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં શું થયેલો છે? વિકસિત થયેલો છે. અને અત્યારે આપણને ખબર છે જેને ફિલ્મમાં જગ્યા નથી મળતી તો એ જુદી જુદી રીલ્સ ઉતારે છે, જુદા જુદા પોતાની પાસે જે કાંઈ અદા છે એમાં રજૂ કરે છે. એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં એમનો વિકાસ થયેલો છે. અને ખાસ કરીને આપણે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ ને તો ફિલ્મનો ઉદ્યોગ સૌથી વધારે મુંબઈ અને દક્ષિણ ભારતમાં થયો છે. ક્યાં થયો છે? મુંબઈ અને દક્ષિણ ભારતમાં. બરાબર, દક્ષિણ ભારતની ફિલ્મોને આપણે કેવી ફિલ્મો કહીએ છીએ? સાઉથની ફિલ્મો યસ, ભોજપુરી ફિલ્મો યસ. તો ખાસ કરીને મુંબઈ અને દક્ષિણ ભારતમાં એમનો સારો વિકાસ થયો છે. હિન્દી ઉપરાંત દેશની અનેક પ્રાદેશિક ભાષાઓમાં ફિલ્મો બને છે. જો ખાલી હિન્દી ભાષામાં જ ફિલ્મ બને છે એવું નથી, દેશની ઘણી બધી પ્રદેશો પ્રમાણે, જેમ કે આપણા ગુજરાત છે તો એમાં ગુજરાતી ફિલ્મો ઘણી બધી બને છે. એમ આજે આપણે ત્યાં ડોક્ટર બાસુ શર્માજી પધાર્યા છે. આપણે ત્યાં કોણ પધાર્યું છે? ડોક્ટર બાસુજી શર્મા, જે આ ક્ષેત્રના નિષ્ણાંત છે. બરોબર, આ ક્ષેત્ર વિશે એમની સારી એવી પકડ છે, બરોબર, સારા એવા જાણકાર છે. એટલે કે છે જેઓ આ ક્ષેત્રના શું છે? નિષ્ણાંત છે. તેઓ સુપ્રસિદ્ધ ફિલ્મકાર, તેઓ સારા એવા પ્રખ્યાત ફિલ્મકાર, દિગ્દર્શક
અને ફિલ્મ વિવેચક પણ છે. તે શું છે? ફિલ્મકાર છે, દિગ્દર્શક છે, ડાયરેક્ટર અને ફિલ્મ વિવેચક પણ છે. બાસુ સરને ફિલ્મ વિશે બોલતા સાંભળવા એ એક લાહવો છે. શું કે છે? બાસુ સર ફિલ્મ વિશે જે પણ આપણે કઈ માહિતી આપે અને આપણે સાંભળીએ તો આપણા જીવનમાં એક સરસ મજાનો અદ્ભુત લાહવો છે. તમે સૌ નિરાંતે આ ક્ષણોને, આ પળોને માણો એવી શુભકામનાઓ. તમે બધા નિરાંતે શાંતિથી એમને સાંભળો, બરાબર? જે કાંઈ એ કહે છે એનું તમે પાલન કરો તો એવી શુભકામનાઓ. ઉદ્ઘોષક જે સ્ટેજ સંચાલન કરતો હોય ને તે. આભાર મેયર સરનો, મેયર સરનો આભાર. હવે આપણે સૌ જેમને સાંભળવા ઉત્સુક છીએ, શું કે છે, જેને આપણે સાંભળવા માટે આવ્યા છીએ, એવા માનનીય ડોક્ટર બાસુ શર્માજીને વિનંતી કરીએ કે તેઓ ફિલ્મની જે કળા છે એમના વિશે આપણી સાથે સંવાદ કરે, વાતચીત કરે, બરાબર? ફિલ્મ વિશે આપણી વચ્ચે શું કરે? વાતચીત કરે. ડોક્ટર બાસુ, નમસ્કાર. આજે વિશ્વ રંગભૂમિ દિવસે આવા નાના શહેરમાં ફિલ્મ વિશેનો સેમિનાર યોજાય તે ખૂબ ગૌરવની ઘટના છે. શું કે છે ડોક્ટર બાસુ? કે નમસ્કાર, બધાને નમસ્કાર કરે છે અને કહે છે કે આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે અને આવા નાનકડા શહેરની અંદર ફિલ્મ માટેનો સેમિનાર યોજાય, એમની માહિતી લોકોને મળે અને એ માટેનો વર્કશોપ યોજાય તે ખૂબ આનંદની, ગૌરવની વાત છે. ફિલ્મ ભલે સીધી રીતે રંગભૂમિની કળા નથી. શું કે છે? ફિલ્મ ભલે સીધી રીતે, ડાયરેક્ટ રીતે રંગભૂમિની કળા નથી, છતાંય તેમાં રંગભૂમિ આવી જાય છે. છતાં તેમાં રંગભૂમિ આવી જાય છે. ફિલ્મ એટલે જીવનના વિવિધ રંગોની ભૂમિ, જુદા જુદા રંગોની ભૂમિ, એટલે એને કહેવાય રંગમંચ. એટલે આમ ફિલ્મ એક શું છે? એક રંગમંચ. મારો પ્રાથમિક પરિચય આપું. શું કે છે? મારી પ્રાથમિક વાત કરું, બેઝિક વાત કરું તો એક જમાનામાં હું અધ્યાપક હતો. અધ્યાપક એટલે શિક્ષક હતો. મેં સાહિત્ય અને ફિલ્મ કલા વિષય ઉપર પીએચડી કર્યું છે. પીએચડી કર્યું છે ને એટલે ડોક્ટર લાગ્યું છે. હા મિત્રો, શું કહે છે? હું એક સમયે શિક્ષક હતો, અધ્યાપક હતો. સાહિત્ય અને ફિલ્મ કલા આ બંને વિષય ઉપર મેં પીએચડી કર્યું છે. એ પછી હું ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત થયો. ત્યાર પછી હું ફિલ્મ નિર્માણમાં આગળ વધ્યો અને વ્યસ્ત થયો. મેં અત્યાર સુધીમાં 7 ફિલ્મોનું નિર્માણ કર્યું છે. મેં અત્યાર સુધીમાં કેવા 7 જેટલા ફિલ્મો, પિક્ચર બનાવ્યા છે. હાલ મારી 8મી ફિલ્મ ચાલે છે. એનું કામ જનનાયક બિરસા મુંડા. તમારે ભણવામાં કદાચ સામાજિક વિજ્ઞાનમાં આવી ગયું હશે કે જનનાયક, લોકોના નાયક બિરસા મુંડાના નિર્માણમાં હું વ્યક્ત છું. એટલે કે આ ફિલ્મ હવે રજૂ કરવાના છીએ ટૂંક સમયમાં. ફિલ્મ વિશે હું માત્ર ભાષણ કરું એના કરતાં તમે મને સવાલ પૂછો અને હું તેના ઉત્તર આપું તો એમાંથી તમને સૌને વિશેષ અને વાસ્તવિક જ્ઞાન મળશે. શું કે છે? ફિલ્મ વિશે હું માત્ર ખાલી ભાષણ કરીશ તો તમને કંટાળો આવશે, તમને મજા નહીં આવે. પણ એક કામ કરો, તમે મને સવાલ પૂછો અને હું એના જવાબ આપીશ તો તમને સૌને બધાને વિશેષ આનંદ થશે અને સાચું વાસ્તવિક જ્ઞાન મળશે. સુહાન. હવે પેલા સુહાન પૂછે છે, નમસ્તે સર, હું સુહાસ. શું કે છે? નમસ્તે સર, હું સુહાસ. જો અહીંયા ઘણી બધી ભૂલો છે, હજી પહેલી આવૃત્તિ છે. એટલે આપે હમણાં કહ્યું કે આપ અધ્યાપક હતા. તમે હમણાં કીધું ને કે ભાઈ હું એક શિક્ષક હતો, અધ્યાપક હતો. તો પછી અધ્યાપન છોડીને આપ ફિલ્મના ક્ષેત્રમાં શા માટે આવ્યા? તો પછી તમે ભણાવવાનું છોડીને આ ફિલ્મની અંદર શું કામ આવ્યા? શા માટે આવ્યા? ડોક્ટર બાસુ, શિક્ષણ આપવું એ કોઈ પણ શિક્ષક માટે ગૌરવનું કાર્ય છે. શું કે છે? આ શિક્ષણ આપવું ને એ કોઈ પણ શિક્ષક માટે ગૌરવની બાબત છે. શિક્ષક બનવું એ બહુ સારી બાબત છે. એ રાષ્ટ્ર સેવાનું કામ છે. એ રાષ્ટ્ર સેવાનું કામ છે. તારી વાત સાચી છે. પરંતુ મને બાળપણથી ફિલ્મો જોવાનો શોખ હતો. શું કે છે ડોક્ટર બાસુ? મને બાળપણથી ફિલ્મ જોવાનો શોખ હતો. શાળા અને કોલેજના સમયમાં નાટકોમાં પણ ભાગ લેતો હતો. જો શાળા અને કોલેજ દરમિયાન જે નાટકો ભજવાતા હોય તો નાટકોની અંદર પણ હું ભાગ લેતો. એક પાત્રીય અભિનય એક જ પાત્ર દ્વારા રજૂ કરવાનું હોય. જેમ કે આપણે આગળના પાઠમાં ભણ્યા વિકર્ણ અને માંડવી, બરોબર, જે એકોકિત હતું ને, તો એક પાત્રીય અભિનય અને એકાંકીઓ લખીને હું ભજવતો હતો પોતે એકલો ને એકલો. અને એ સમયે આર્થિક તંગી એટલે પૈસા ટકે તકલીફ હતી, એટલે એને કહેવાય આર્થિક તંગી. એને કારણે ફિલ્મ બનાવી શક્ય નહોતી. આર્થિક તંગીને કારણે મારી પાસે પૈસા નહોતા એટલે ફિલ્મ બનાવી
શક્ય નહોતી. પરંતુ જેવો અધ્યાપક બન્યો, જેવો શિક્ષક બન્યો કે થોડા જ વર્ષોમાં મેં મારા સપનાને પૂર્ણ કરવા ફિલ્મ નિર્માણમાં જંપ લાવ્યું. પરંતુ જેવો અધ્યાપક બન્યો એટલે થોડી નોકરી મળી, થોડાક પૈસા મારી પાસે ભેગા થયા અને મેં મારા સપનાને પૂરા કરવા માટે ફિલ્મ નિર્માણમાં જંપ લાવ્યો. અને એક વાત હું એ પણ સ્પષ્ટ કરીશ કે ફિલ્મ પણ શિક્ષણનું જ માધ્યમ છે. જો ફિલ્મ છે એ પણ શિક્ષણનું માધ્યમ છે. એમાંથી પણ વિદ્યાર્થી મિત્રો શું થાય છે તો કે ઘણું બધું જાણવા મળે છે, શીખવા મળે છે. બરાબર. શાળા કોલેજમાં એક ક્લાસરૂમમાં વ્યાખ્યાનો દ્વારા શિક્ષણ અપાય છે. જો શાળા કોલેજોની અંદર કોના દ્વારા શિક્ષણ અપાય છે તો કે વ્યાખ્યાનો દ્વારા શિક્ષણ અપાય છે. જ્યારે ફિલ્મ દ્વારા આખા સમાજને અને રાષ્ટ્રને શિક્ષિત કરી શકે. જો શાળા હોય કે કોલેજ હોય તો એમાં ક્લાસરૂમની અંદર જે શિક્ષક ભણાવે તો એટલાને જ શિક્ષણ મળે. પરંતુ જ્યારે ફિલ્મ દ્વારા આખા સમાજને એક સારો વિચાર મળે, આખા રાષ્ટ્રને શિક્ષિત કરી શકાય છે. અનુજ મિત્રો, આ હેતુથી જ આપણે આમાં પ્રવેશ્યા છે યુટ્યુબની અંદર. આપણે પણ હું પણ શિક્ષક હતો શાળાની અંદર અને વિદ્યાર્થીઓને ભણાવતો, પણ એક મર્યાદિત વિદ્યાર્થીઓને ભણાવી શકતો. બરાબર. અને ઘણા બધા વિદ્યાર્થીની માંગ હતી કે સાહેબ અમારે ત્યાં ભણાવવા આવો. ઘણા બધા શિક્ષકોની માંગ હતી સર અમારા ક્લાસીસમાં, અમારી સ્કૂલમાં આવો. તો બધે પહોંચવું શક્ય નહોતું. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે યુટ્યુબનું માધ્યમ વિચાર્યું કે આપણે મોટા ભાગના વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ અને મોટા ભાગના વિષય છે આપણે સારી રીતે ભણાવી શકીએ. અનુજ, શું ફિલ્મ ક્ષેત્રને વ્યવસાય તરીકે સ્વીકારી શકાય, બિઝનેસ તરીકે સ્વીકારી શકાય? એમાં કેવી ને કેટલી સંભાવનાઓ રહેલી છે? તો હવે ડોક્ટર બાસુ છે એમનો જવાબ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ ભાગ 1. બાકીની માહિતી ભાગ 2 માં જોઈશું. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.